નમસ્કાર મિત્રો અગાઉ આપણે સ્વામી સત્યદેવ અને મહાત્મા ગાંધી આ બંનેના પ્રસંગમાં જે વાતચીત થઈ એ જોયું કે સ્વામી સત્યદેવે મહાત્મા ગાંધીના આશ્રમમાં જઈ અને કહ્યું કે મહાત્માજી, હું તમારા કાર્યથી ખૂબ જ પ્રભાવિત છું અને હું તમારા આશ્રમમાં રહી અને સેવા કાર્ય કરવા માગું છું. તો મહાત્માજીએ કહ્યું કે ભલે આશ્રમ તમારો જ છે, તમે આવી શકો છો, પણ શરત એટલી કે તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. એટલે સ્વામી સત્યદેવને થયું કે ભગવા વસ્ત્રને અને આશ્રમને શું લેવા દેવા? એટલે હવે આ બંનેનો જે સ્વામી સત્યદેવ અને મહાત્મા ગાંધી આ બંનેની જે વાતચીત છે, સંવાદ છે, આપણે જોઈએ તો પેજ નંબર છે 29 અને નીચેથી ત્રીજા નંબરની લીટી. તો ધ્યાન આપજો. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત ભવતા યદુક્તમ તત્ સત્યમસ્તિ. હવે જો આમાં એક બે સંધિ પણ છે અને નવા શબ્દો પણ છે, તો આપણે જોઈએ તો સ્વામી સત્યદેવસ્ય એટલે સ્વામી સત્યદેવનું અને વચન એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને શબ્દ, સાંભળીને પછી શાંત સ્વરેણ એટલે શાંત સ્વરે ગાંધી મહોદય અકથિત ગાંધી મહોદય કહ્યું. ભવતા ભવતા એટલે આપના વડે, બરાબર. એનો મૂળ શબ્દ છે ભવત, મૂળ શબ્દ ભવત એટલે આ, અને એનું તૃતીયા વિભક્તિ એક વચન, બરાબર. તૃતીયા એક વચન એટલે ભવતા. યદુક્તમ એમાં સંધિ છે, આપણે જોઈએ યદુક્તમ યદ વત્તા ઉત્તમ, યદ એટલે જે અને ઉત્તમ એટલે કહેવાયું. જે કહેવાયું છે તત્ સત્યમ અસ્તિ, એમાં પણ સંધિ છે. તત્ વત્તા સત્યમ વત્તા અસ્તિ. તત્ એટલે તે, સત્યમ એટલે સત્ય એટલે સાચું, અસ્તિ એટલે છે, તે સાચું છે. તે સાચું છે. હવે તો વાક્ય આપણે આખું જરાક જોઈએ તો સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું. હવે જે વસ્તુ કહી, હવે ત્રણ ચિહ્નોમાં આપણા વડે જે કહેવાયું છે તે સાચું છે, બરાબર. ચલો ફરીથી ધ્યાન આપો. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપણા વડે જે કહેવાયું છે તે સાચું છે. ચલો, બરાબર. કે સ્વામી સત્યદેવનું વચન સાંભળી અને ગાંધી મહોદય કહે, ભાઈ ના, તમે કહ્યું એ સાચી વાત છે કે તમે સંન્યાસી છો, એટલે સંન્યાસી માટે ભગવું વસ્ત્ર જરૂરી છે. પછી આગળ શું કહ્યું? કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતિ ઇતિ ન મમાશય. કિંતુ એટલે પરંતુ, ભવાન આપ, સંન્યાસસ્ય એટલે સંન્યાસનો, બરાબર. સંન્યાસ એટલે સંન્યાસી પણ, સંન્યાસનો ત્યાગમ કરો તું,
ત્યાગ કરો ઇતિ એટલે એમ ન મમાશય એટલે મમ વત્તા આશય મારો આશય એટલે મારો હેતુ મારો આશય અથવા મારો હેતુ મમ આશય ન મારો હેતુ નથી અથવા મારો આશય નથી હવે તો આખું વાક્ય આપણે જોઈએ પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી કેવલમ એટલે ફક્ત માત્ર કાશાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો ત્યાગમ કરતું ત્યાગ કરવા માટે વદામી એટલે બોલું છું કહું છું માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું શું કહ્યું કે તમારા સંન્યાસનો ત્યાગ નથી કરવો કે તમે સ્વામી હોય સ્વામી પણ છોડવાનું નથી પણ તમારા જે ભગવો વસ્ત્રો છે ને એ ત્યાગ છોડી દો ચલો ધ્યાન આપજો આ બે વાક્યનું ભાષાંતર કરી દઉં ધ્યાન આપો સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું આપના વડે જે કહેવાયું છે તે સાચું છે પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો આશય નથી કે ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કહું છું ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ અજાનાનઃ સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌનમ ચાવલંબિતવાન હવે જો નવા શબ્દો પણ લખીએ અને સંધિ આવતી હોય લખીએ તો ગાંધી મહોદયનો કથન તાત્પર્યમ અજાનાનઃ હવે જો કથન તાત્પર્યમ અજાનાનઃ આ શબ્દ આપણે લખીએ કથન તાત્પર્ય મજાનાન કહેવાનો હેતુ ન જાણતા અથવા કહેવાના હેતુથી અજાણ બરાબર ન જાણતા કે અજાણ પણ કહી શકીએ કહેવાના હેતુથી અજાણ સત્યદેવ એટલે સત્યદેવ વિચાર મુદ્રાયામ વિચારની મુદ્રામાં સ્થિત એટલે ઉભા રહ્યા મૌનમ મૌન પછી ચાવલંબિત્વાન બરાબર છો બધા અવલંબિત્વાન અને મૌન નું આલંબન કર્યું એટલે મૌન રહ્યા બરાબર એટલે કે મૌન રહ્યા મૌનનું અવલંબન કર્યું એટલે મૌન રહ્યા હવે ભાષાંતર જુઓ ગાંધી મહોદયના તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઉભા રહ્યા અને મૌન રહ્યા બરાબર મહાત્મા ગાંધીનું જે કહેવાનો મતલબ હતો એ જાણતા નતા એટલે એ ન જાણતા હતા એટલે બોલ્યા વગર શાંતિથી ઉભા રહ્યા કે બાપુજી શું કહેવા માંગે છે તો હવે શું કહેવા માંગે છે એ જોઈએ આપણે હવે તો પેજ નંબર 30 તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયામાશયમ સ્પષ્ટમ કર્તું શાંત ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાય અકથયત તસ્ય કે તેમની તાદૃશી તેવી મનોદશામ અવલંબ્ય મનોદશા જાણીને ગાંધી મહોદય સ્વકીયમ આશયમ એટલે પોતાનો હેતુ સ્પષ્ટ કરવા માટે શાંત ભાવે પછી મૃદુ ભાષા એટલે મૃદુ એટલે કોમળ મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું બરાબર સત્યદેવાય અકથયત
કથ ધાતુના યુગે ચતુર્થી વિભક્તિ વપરાય તો સત્યદેવાએ કહ્યું. તો ચલો ધ્યાન આપજો. તેમની તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવે અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. ફરીથી એ જ વાક્ય. તેમની તેવી મનોદશા જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવે અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું કે એમની મનોદશા અતિ સ્થિર જોઈ અને એમને જોઈ અને બાપુએ એમનો પોતાનો આશય સ્પષ્ટ કરવા કહ્યું. શું કહ્યું? કે પોતાનો જે આશય મનનો ભાવ હતો ને એ સત્યદેવના આગળ સ્પષ્ટ કરવા એમના મનમાં શું છે એમના માટે કહ્યું. તો શૃણોતુ ભવાન, શૃણોતુ એટલે સાંભળો, ભવાન એટલે આપ સાંભળો, સાવધાની ન મનસા, સાવધાન મનથી. તો આપ સાવધાન મનથી સાંભળો. ફરીથી, આપ સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તૃમ પ્રવૃત્તા સ્મ. વયમ એટલે આપણે, અન્યેષામ એટલે બીજાની, સેવામ એટલે સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મ કરવા માટે પ્રવૃત્ત થયેલા છીએ. તો ધ્યાન આપજો વાક્ય. આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયેલા છીએ. બરાબર? કે આપણે શું કરવા માટે? કે આપણે બીજાની સેવા કરવા આપણે આવેલા છીએ. આપણે બીજા પાસે સેવા કરાવવાની નથી. તદેવાસ્માકમ ધ્યેયમ અસ્તિ. હવે તો આમાં સંધિ છે. ધ્યાન આપજો મિત્રો. તદેવાસ્માકમ, એતદેવાસ્માકમ. બરાબર. એતદ વત્તા એવ વત્તા અસ્માકમ. એતદ એટલે આ, એવ એટલે જન, અસ્માકમ એટલે આપણું. આ જ આપણું. પછી ધ્યેયમ અસ્તિ. ધ્યેયમ વત્તા અસ્તિ. ધ્યેય છે. આ જ આપણો ધ્યેય છે. બરાબર. ચલો મિત્રો, હવે જો આપણે આટલું વાક્ય જરાક જોઈ લઈએ ઝડપથી. એતદ એવ અસ્માકમ, આ જ આપણો ધ્યેયમ અસ્તિ એટલે ધ્યેય છે. તો મિત્રો હવે આપણે આટલા સુધી રાખીએ છીએ. પણ આ પહેલા હું વાક્યોનું ભાષાંતર જરાક કરી દઉં. ધ્યાન આપજો 3 વાક્યોનું. તસ્ય એટલેથી તેમની તેવી મનોદશા જાણીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવે અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, આપ સાવધાન મનથી સાંભળો. આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયેલા છીએ અને આ જ આપણો ધ્યેય છે. તો મિત્રો આટલા સુધી ભાષાંતર આપણે રાખીએ છીએ. હવે બીજું આવતા ક્લાસમાં આપણે જોઈશું. તો તમે પણ જરાક તૈયાર કરજો અને ભાષાંતર પણ લખતા રહેજો. તો મિત્રો તમે બધાએ સહકાર આપ્યો બદલ તમારો ધન્યવાદ.